હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. મજામાં ન હોય તો વિડીયો જોજો, જમાવટ થઈ જશે. ભાઈ આજના આપણા વ્લોગમાં તમને બધાને એ જણાવવાનું છે કે આપણે ફાઇનલી એક દી પછી જો આપણો આ મિસ્ત્રી આખો જોતો જા જો આ મિસ્ત્રી આપણી જડાઈ ગયો છે, બરોબર છે. એટલે ભાઈ આપણી છે ને આપણી જે ગોડાઉન ધાર્યું જે આપણે ઢોર માટે બનાવવાનું છે એ આપણે કામકાજ શરૂ કરી દીધું છે. 2 દિવસ પહેલાં તમે જોયું કે આપણે આને ધડુઈ નાખ્યું હતું અને અહીંયા આપણે ખાડ કરી હતી, બરાબર. આ ખાડમાં છે ને આપણે મિત્રો પાયો કર્યો હતો, બરાબર. હવે પાયો બધું કમ્પ્લીટ થયું. હા, ખાલી થર મારવાના ઉતાર્યો જો આ પાયો, સોરી પાયાના થર અટાણે લાગે પણ ગયા, બરાબર. ને હવે સંતર કામ બધું હમણાં આસકે ચાલુ થઈ ગયા છે. જો અજયભાઈ આપણા આ બાજુ વાટો ભરે છે અને ભાઈ હું આમાં શેરી પર ટાલા મારા છે. આપણે વાહન રાખ્યું છે અહીંયા, એમાંથી દંગડા હારવાનું કામકાજ ચાલુ છે. આ બાજુ વિજયભાઈ જો પાયાનું સેટિંગ કરે છે, સામેની સાઈડ થર લેવાનું છે એ માટે. તો આવી રીતના મિત્રો બધું કામકાજ ચાલે છે. આ બાજુ 2 માણસો આપણે લઈ આવ્યા છે, જે દંગડા છે એમાંથી ગાડીઓ સોટેલ છે એ કાઢતા જાય છે અને ગાડીઓ દેતા જાય છે. એવું બધું કામકાજ ભાઈ હાલે છે અહીંયા, બરાબર છે. તો હાલો હવે અમે આ કામમાં જરા ધ્યાન દઈ. જો અહીંયા વચ્ચે દંગડા નાખવા પડે એ નાખવા લાગી ને બાકી આ પાણી છાંટવું પડે. એમાં ઝીણું મોટું કામકાજ જો આ ભાઈ હાથી લઈ લે ને એ ન મેળાવે, એની મારે તગારું દેવું પડે ભરેનું ખરેખર. એટલે એવું મિત્રો જરા ટેકો દેવા લાગીએ. જો આ છોકરો આ તાળિયા ખાઈને આવ્યો ને એટલે આ બહુ કામ કરીએ ન હજી. એટલે ભાઈ થોડી ઘણું આમાં ધ્યાન દઈએ ઘડીક વાર તો આપણું ધાર્યું હોય જરાક શણાઈ જાય, બરોબર. મિત્રો મારા ઉપર છે ને બહુ મોટો અન્યાય થયો છે, એની વાત જ કરો માં. મારે કામ વાત કરવી તમારે સાંભળે. પાણીનો હીહો ભરાવ્યો, હીહો મારા પાસેથી જટેન લેગો ને એ મણી જ પાણી પીવા નથી દેતો. તો દેવાનું થાય કે નહીં? ન કહે બાંધવાનું થાય. ના મારે બાંધવું નહીં, મારે બાંધવું. ભલે ફરિયાદ થાય કે ગમે થાય, મારે બાંધવું છે. લાય પાણી લાય, બાકી મારે બાંધવું. પાણી હીહો આપે છે, પાણી હીહો આપે છે. નકર હું છે ને આગળ થોડું ત્રિકમ ભેગીનો પાળા લેવાનો છે. હું આ જાણે ત્રિકમ ભેગીનો પાળા, તમે એક કઈ આડા નો ફેંકતો હું પાળા લેવાના છે. પાણી નહીં વધે તમારે. નકર હું પાવડે મારવાના કે બીએ ગો. હા ઈ તો ના કઈ મહલો ખૂટી ડોન મહલો ખૂટી ડોન. હાલ મિસ્ત્રી હરખું સમજે હું હે ડોન ભૂંડીનો હે હું. હા કાકા ગમે હોથાર નાખા. હા ગાડી હરખું નાખી દે ને હરખું સમજે. તું ભાઈ ગાડી હરખું બનાવજો. હાલે સડા તું હરખા માપું રેવલ નડી હરખી પકડજે ને કે તું પાવડે મારી બધાના કામ નથી કરતા હરખા. માથે ઊભું પડે આ બધાને. એમાં અમારા વિડીયો હે ને એ તો હાવ મરા હોય મુય ખાવા. એ ડીગરી આને હરામ જો વાટા ભરતા આવડતો હોય ને તો હાવ પોલા રાખેલી હે વાટા. એ જરા ખરખ્યા ભરજો. એ કેવા સારું પોલા રાખે ખબર કે સિમેન્ટ ની 1 થેલી ઓછી જોઈએ કે છેલ્લે 2 થેલી વધારે જોશે તો કે તારા એટલા તાળિયા લેવા થાહે કે 2 થેલી ઓછી જોશે તો કે ઈ વાત હિસાબણી માંડ્યા હટા નથી. તારો એ ઉપાડો હો, બાકી જોતે હરામ ભરતા આવડતો હોય ને હાવ ટલા જ મારે. હરામ જો આવડતું હોય ને ખરેખર હાવ આવે જ્યાં આવે અહીં દીએ મહાલો. હાલે આ તગાનો પડીને લઈ લીજે. બાકી આને અટાણે એટલો લો ભાઈ ને કે એની વાત કરો માં. 15 તગારા છે ને રેતી ના નાખે ને ખાલી 2 તગારા સિમેન્ટ ના નાખે. હજીયો એક જ તગારો, 2 એક જ તગારો. આથી તો નો શેણી સારું ધોઈ નાખે ને પાણા મેલી દેતા હોય તો રોગા કામ હાવ. આ બગાવો હોય જ ગારીઓ કરે ને દંગડા ની કે અમે તમને શેણી હા આમ નો હોય પણ યાર તમે પણ હું કયા બેહે ગો. હા કરવા લાગી ને બેઠો જ રહેતી. બરાબર ને મિસ્ત્રી બેઠો બહુ રી હા છોકરો. થાકે ગો કે હે થાકે કઈ તરત જા. 2 દંગડા ઓલા હરખા લેવલ કરતા હતા કઈ તરત થાકે જા હે. હું આ કારનો ગાડી ઓજીયો વાટા ભરે દેવા લાગ્યા. પાણી આખાઈ માં નડી મેં કદના આવા જ છે. મુરે હાવ કઈ કામ જ નથી કરવું. આવ કદના આવા હે ને વાત કરો. બાકી મિત્રો જો આ બાજુ સિમેન્ટની થેલીઓ આવી ગયું છે. આપણે 4 2 8 7 12 જો 12 થેલી આવી ગઈ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કેમ બાકી 12 થેલી સિમેન્ટની આવી ગઈ છે, બરોબર છે.
એક થેલી જો વપરાય પણ ગઈ, ગાડીઓ થઈ ગયું જોરદાર ધમાકેદાર ને આવી રીતના કંઈ કામકાજ ચાલે છે અત્યારે. હવે મિત્રો બપોર પછીનો ટાઈમ થયો છે એટલે જો અહીંયા વચ્ચેનો થર લેવામાં આવ્યો છે, કારણ કે આ થર કમ્પ્લીટ થઈ ગયો, આ કમ્પ્લીટ થઈ ગયો, ઓલો હજી વાટા ભરે એ કમ્પ્લીટ થઈ ગયો ને એ વૈસલો લેવાનો હોય ને પછી સેલો લેવાનો હોય. વાર એવા સારું લાગે કે મિત્રો પાયામાં છે ને જરાક લેવલ લેવું પડે, પછી પાણી લેવલ લેવું પડે, પછી માપ સાઈડ કરવી પડે, પછી છેલ્લે કામ એટલું પીઢિયામાં વાંધો ન આવે એટલે એવું બધું હાલે છે. જો હમણાં આગળ વૈસલો થર પૂરો થઈ જાય ને પછી ઓલો સેલો રહી છે બરોબર, તાતા હાંજ પડી જાય કદાચ એટલે પછી બીજું કાલેથી પછી બહુ વાર નહીં લાગે, કારણ કે પછીના થરોમાં બહુ વાર ન લાગે. મોટા બાપા આપણા હામી વાઈવે વયા ગયા છે મોટર ચાલુ કરવા માટે, અને અહીંયા મિત્રો છે ને પાણીની જરૂર પડે. હવે આપણે ધારિયામાં ને સાટવા બાટવા જો અહીંયા એક મોટર રાખી છે સ્પેશિયલ, જ્યાંથી આમને આમ નડી જાય છે. અને મોટા બાપાએ છે ને જો વાંયથી છે ને મોટર ચાલુ કરી છે તો અહીંયા બધા પણ મોટર એ ખબર વાળી ત્યાં એટલે જો આ ટાંકો પહેલાં ભરા છે ને પછી આ કુંડો ભરા છે ને એવું બધું હાલે છે. ભર લે ભાઈયાથી પાણી નીહો ભર લે, આ ઠંડુ ઠંડુ મસ્તીનું આવી છે ટાઢું ટાઢું પાણી ને જો આ ટાંકો ને કુંડો ભરાઈ જાય ને પછી આપણે ઉસ્વાદ કરી દઈએ એટલે મોટા બાપા મોટર બંધ કરી દઈએ. ક્યાંય બાકી આવું હાલે છે મિત્રો, થોડું ઘણું સેલકાઈ જવા દેવું એટલે અહીંયા પાણી ભરાઈ જાય ને તો જરાક ટાઢાય થઈ જાય, ટાઢાય આંબા બાંબામાં પાણી ભરાઈ જાય. આ બંધ કરી દો. આ બાજુ થોડાક પાણા પડ્યા હતા મિત્રો, એટલે જો આપણું મહિન્દ્ર અર્જુન નવો લગાડી દીધું હે અને બકેટમાં પાણા ભરે છે ભાઈ બંધ. જો અહીંયા થોડાક ને રોગા પડ્યા હતા, મેં કીધું આમાં કામકાજ આવી જાય આપણે ધારિયામાં બરોબર. અને હે ને અમારી ભાષામાં કહે અણઘણ પાડા, અણઘણ પાણા. એનું કારણ છે કે આ પાણા છે ને આપણી ઉપર થરમાં બહુ ન હાલે, પણ આ જરાક જાડા પાડા બહુ હોય ને જો અહીં ને એટલે હે ને આ એટલા થરમાં હાલે ટૂંકમાં. જો હવે ઓહો તો રાતિયું ગીડ્યું છે ભાઈ, સાહેબ હોય તારી નાખ. હાલે ભાઈ તારા હાટું સ્પેશિયલ પાણી લેવો ટાઢું ટાઢું. બાકી રાતિયું ગેડિયું મને એમાં ખાઈ ગયું ખરેખર. અરે પગુમાં ના એની વાત કરો માં. જો આપણા વિજયભાઈ જો ના હે ને ખાલી કરી નાખ્યું પાણા આવી રીતના બકેટમાં હે ને પાણા ભરે ભરે ને અમે ખાલી કરતા જાય એટલે હે ને ઢરડવા જ ન પડે. પછી આ માણસો હે ને સીધા ત્યાં થરમાં દે દઈએ. કઈ બાકી દિમાગ કી 7 લાખનું વાહન આવું કાયમ આવે એની વાત કરો. હજી અહીંયા પડ્યા એ ભરવાના હે. તું બહુ આવડતું લાગે હે. વાહ સા એ આલો હું સા પીએ. 6 વાગી ગયા અને આપણે ઘરે પહોંચી ગયા છે. ધારિયાનું કામકાજ હવે આપણે સ્ટોપ કરી દીધું અને કરશું કાલે સવારે મિત્રો. ધારિયાનું કામકાજ કન્ટિન્યુ પાછું આવી જાય સવારે. માણસો બધા ગાડીઓ બારીઓ સિમેન્ટ બિમેન્ટ આપણી પાસે પડ્યો કમ્પ્લીટ કર્યો પણ હવારી આવી જાય અને હું પણ હવારી જાય. તો આ ઢીંગલો તમને બતાવતો હતો કે આ જો મારા જેવડો હોય, મારાથી મોટો હોય, મારાથી ઢીંગલો મોટો હોય. ખાલી એટલું જ બતાવવાનું હતું, બાકી કંઈ બતાવવાનું છે ને. બાકી કાલે નવા વ્લોગમાં કંઈક નવી બાકાજી બોલાવીશું બરોબર ને. આજનો વ્લોગ કરી નાખીએ પૂરો, કારણ કે મારે જવાનું છે પોરી, મારે ઘણું બધું કામકાજ છે. બાય બાય.